ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवत गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञान प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भुक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सुत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः
देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ. We'll chant Trambak mantra 5 times. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् 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 ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. Hariom everyone. So ભગવાન અર્જુનને સવાલ પૂછ્યો અને જવાબમાં કહે છે, અર્જુને પૂછ્યું કે જેને શાસ્ત્ર વિધિ ખબર નથી પણ જેને શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધાથી જ્યારે પણ વર્તન કરે તો એ કઈ ટાઈપની શ્રદ્ધા ગણાય? અને ભગવાન એના આન્સરમાં કહે છે કે 3 ટાઈપની ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિના તું. એના સ્વભાવ પ્રમાણે 3 ટાઈપની શ્રદ્ધા હોય, સાત્વિકી, રાજસી અને તામસી. અને એ સત્વાનુરૂપા એનું મન પ્રમાણે, એટલે આગલા જન્મમાં જે કર્યું હોય એ પ્રમાણે આપણા જે સંસ્કાર હોય એ આ જન્મમાં પ્રગટ થાય આપણી એટલે લાઇક્સ ડિસલાઇક તરીકે. એટલે ભગવાન કહે શ્રદ્ધામયો યમ પુરુષ યો યત શ્રદ્ધ સ એવ સ. જેવી જેની શ્રદ્ધા એવો એ માણસ. પછી ભગવાન ચોથા શ્લોકમાં કહે છે ક્વિક રિવ્યુ યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસા. જેની સાત્વિક વૃત્તિ હોય એ ભગવાનનું પૂજન કરે. દેવ, વિષ્ણુ, શંકર કે ઇન્દ્ર, વરુણ, દેવતાઓનું પૂજન કરે. યક્ષ રક્ષાંસી રાજસા. યક્ષ એટલે કુબેરનો ભાઈ અને રક્ષ એટલે આપણા જમાનામાં પોલિટિશિયન, પૈસાદાર લોકો જે તમને એવું લાગે કે આની પાસેથી કંઈ મળશે એની સાથે સંબંધ રાખે, એનું પૂજન કરે, એને બોલાવે. પ્રેતાન, ભૂત, ગણાન અને બીજા ગુંડાઓ એટસેટ્રા કે પેલાને કાસળ કાઢી નાખવું. અહીંયા પ્રેત, ભૂત આગલા જમાનામાં એટલે મંત્રોને, આજકાલના જમાનામાં આપણે કે ભાઈ આને ઉડાવી દે તને પૈસા આપીશ. So that is the kind of thing. You know, you have to look at from our standpoint કે અત્યારના જમાનામાં શું ચાલે છે. એક છે સાત્વિક, રાજસિક અને તામસિક શ્રદ્ધા. પછી ભગવાન કહે છે અશાસ્ત્ર વિહિતમ ગોરમ તપ્યંતે. ઘણા લોકોને શાસ્ત્ર વિધિ ખબર નહીં હોય પણ તપ બહુ કરે. અને તપ કરે એટલે આજે ઉપવાસ છે, કઈ ને કઈ રીતે શરીરને હાનિ પહોંચાડું તો ભગવાનને ગમશે એવું માનતા હોય છે. આપણે લાસ્ટ ટાઈમ ડિટેલમાં જોયેલું કે તિરુપતિ જતા હોય તો પણ આવડતા જાય, ઉપવાસ બહુ કરે એટસેટ્રા. સો ભગવાન કહે છે અશાસ્ત્ર વિહિતમ. શાસ્ત્રમાં આવું કહ્યું નથી
ઘોરમ તપ્યંતે યે તપો જનાહ, ઘોર તપ કરે, દંભ અહંકાર સંયુક્તા, કામ રાગ બલાન્વિત, ફૂલફિલિંગ કે હું આમ કરીશ તો ભગવાન મને પ્રસન્ન થશે અને મને કંઈ આપશે, અને લોકો પણ કહેશે નો આ તો તિરુપતિ ગયેલો, લોકો તો મોટરમાં જાય, કારમાં જાય, ચાલતા જાય, આ તો આવડતો ગયો, કેટલું સફર કર્યું, એટલે બધાને કહીએ તો માન પણ વધે કે આને તો આવી રીતે કર્યું. પછી ભગવાન કહે છે એ લોકોને ખબર નથી, પણ વોટ કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસઃ, આ વિવેક શૂન્ય લોકો, એને ભગવાન કહે છે અચેતસ, જેનામાં વિવેક નથી, એ લોકો કોને દુઃખ આપે છે? કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામ, આ શરીર જે પંચ મહાભૂતનું બનેલું છે, એ મહાભૂતને જ મિનિંગ શરીરને વીક બનાવે અને એ પંચ મહાભૂતને જ દુઃખ આપે છે. નોટ ઓનલી ધેટ, ભગવાન કહે છે મામ ચ એવ અંતઃ શરીરસ્થમ, હું પણ જે દરેક શરીરમાં રહેલો છું જીવાત્મા તરીકે, એને પણ એ લોકો દુઃખ પહોંચાડે છે. તાન વિદ્ધિ, આ એ છે આસુરી પ્રવૃત્તિના લોકો, આવી રીતે તપ કરતા હોય છે. એ લોકોને થાય કે હું બહુ મોટું તપ કરું છું, પણ એ મને પણ દુઃખ આપે છે અને એના શરીરને પણ દુઃખ આપે છે. આ પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું. પછી ભગવાન કે છે આહાર, કે છે આહારસ્તુ અપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિય, યજ્ઞસ્તપદાન તથા દાનમ તેષા, એટલે કે છે હવે ભગવાન આપણું મન કેવા પ્રકારનું છે, આપણને શું ગમે છે. રિમેમ્બર, ધીસ ઇઝ નોટ સમથિંગ ધેટ યુ કેન ફોર્સ યોરસેલ્ફ. આપણા દરેકના સંસ્કાર, દરેકની ટેન્ડન્સી આગલા જન્મની પ્લસ આ જન્મમાં ઉછેર થયો, આપણે મનમાં જે વૃત્તિ હોય એ પ્રમાણે જ એવા વિચારો આવે. એટલે વન નીડ નોટ લુક ડાઉન અપોન હિમસેલ્ફ ઓર હરસેલ્ફ કે હાય હાય આમાં તો આસુરી પ્રવૃત્તિનો હું છું. પણ ભગવાન ઇન્ડિકેટ કરે છે, એટલે વી કેન ડિટેક્ટ કે હે મારી આ પ્રવૃત્તિ છે, અને દરેકની પ્રવૃત્તિ અમુકમાં સાત્વિક હોય, અમુકમાં રાજસિક હોય. જ્યાં જ્યાં હું તામસિક અને રાજસિક જાણું, ત્યાં આ મારે પ્રયત્ન કરવાનો કે આસ્તે આસ્તે હું સાત્વિક ટેન્ડન્સી ડેવલપ કરું. નો નીડ ટુ કન્ડેમ યોર સેલ્ફ ઓર લુક ડાઉન. ધીસ ઇઝ વોટ આઈ એમ એન્ડ આઈ નીડ ટુ ચેન્જ. ભગવાન કહે છે આહારસ્તુ અપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિય, બધાને 3 પ્રકારના આહાર, દરેક જને પ્રિય હોય. તામસિક આહાર જેને ગમતો હોય એને પણ એ જ પ્રિય હોય, સાત્વિક વાળાને પણ એ જ પ્રિય હોય, રાજસિકને એનો આહાર પ્રિય હોય, એટલે બધાને એ પ્રમાણે પ્રિય તો હોય જ. યજ્ઞ તપ તથા દાનમ, અને કે યજ્ઞ તપ અને દાન એ પણ હું તને કહીશ, 3 પ્રકારના છે એ હું તને કહીશ. એટલે પહેલા ભગવાને આહારનું કહ્યું, કારણ કે આહાર ઇઝ સમથિંગ ધેટ ઇઝ કોમન, એવરીબડી ડઝ ઇટ. એટલે ભગવાન કહે છે આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના, જે આપણું આયુ વિવર્ધના બધામાં જ લાગુ પડે, એટલે જે વર્ધન કરે આયુને, એટલે આપણું આયુષ્ય વધારે. સત્વ મનને શાંત રાખે, ઉચાટ ના થાય આપણે ખાઈએ ત્યારે, બળ આપે, શરીરને બળ આપે, આરોગ્ય સુધારે, અને સુખ કરે, અને પ્રીતિ પણ આપે. રિમેમ્બર, પ્રીતિ તામસિક માણસને તામસિક ડ્રિંકથી, ખાવા પીવાથી પણ પ્રીતિ, એને એમાં જ પ્રીતિ થાય. પણ ભગવાન અહીંયા કહે છે, અને કઈ ટાઈપનું? રસ્યા સ્નિગ્ધા સ્થિરારુદા, એટલે જુદી જુદી પ્રકારના જે સાત્વિક ફૂડ છે, આહાર સાત્વિક, જે સાત્વિક હોય માણસ એને આ વસ્તુઓ પ્રિય હોય. હવે રાજસિક, સી અગેન વી મસ્ટ રિમેમ્બર, આપણો મૂડ દિવસમાં જુદા જુદા ટાઈમે જુદો જુદો હોય. સી તમને કોઈ સવારના પોરમાં 6:30 કે 7 વાગે ઉઠો અને કે ચલ પાણીપુરી અને ભેળ ખાવું છે, તો બધા ના પાડશે. પણ સાંજે કોઈ 5 વાગે કે 4 વાગે પૂછે કે આજે નાસ્તામાં શું છે, પાણીપુરી છે અથવા ભેળ છે, તો હા ચલો ખાઈએ. રિમેમ્બર, એટલે સમય વૃત્તિ એના પર આધાર હોય. સવારના બધા જ સાત્વિક હોય, કોઈને સવારના આવું ગમે નહીં. એટલે અવર માઇન્ડ, અવર મૂડ ચેન્જીસ. એટલે જે ખાવાની ઈચ્છા થાય ધેટ ઇઝ રિફ્લેક્ટિંગ કે એ વખતે મારો મૂડ શું છે, સાત્વિક, રાજસિક કે તામસિક. ઓકે, એટલે ભગવાન કે છે કટ્વ એટલે કે કડવું, અમ્લ, પછી ખાટું, લવણ, મીઠાવાળું, અતિ ઉષ્ણ, એકદમ ગરમ ગરમ, તીક્ષ્ણ, વૃક્ષ, એ બધા જુદા જુદા પ્રકારના વી નો કે
આપણને બધાને અમુક ટાઈમે અમુક વસ્તુઓ ભાવતી હોય છે. આહાર રાજસી ચેષ્ટા દુઃખ શોક આમય પ્રદા. પણ આ બધી વસ્તુ ખાવાથી ખાતી વખતે તો મજા આવે, પણ ખાતા પછી રાઈટ, સ્પેશિયલી અમુક ઉંમર થાય પછી બધા કે એસિડિટી થાય છે, રાઈટ. હવે મારે પેલી શું કઈક એસિડિટીની દવા લેવી પડશે, રાઈટ. કે જ્યારે મેક્સિકન ખાઉં તો હું તો પહેલેથી લઈ લઉં પાછા, કે કેમ, કારણ કે હું ખાવાનો છું. આ મિનિંગ વોટ ધીસ થિંગ્સ, આ મય પ્રદા, શરીરને બહુ માફક આવે એવી આ બધી વસ્તુઓ નથી. અને જેમ ઉંમર વધે એમ વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્લોલી ચેન્જ એકોર્ડિંગલી. અને પછી ભગવાન કે છે યાત યામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ છે, એટલે બહુ ફર્મેન્ટેડ જુદા જુદા દ્રાક્ષ તો મને નહીં ભાવે, પણ દ્રાક્ષને ફર્મેન્ટ કરો, વર્ષો સુધી રાખો અને પછી વાઇન તરીકે પીઓ. અને સી લોકો, અને મારા ડોક્ટર, આઈ ડોન્ટ નો, નામ ભૂલી ગયો એની સ્પેશિયાલિટી, કોઈ ડોક્ટર કેન ટેલ મી, જે લોકો આપણું બ્લડ શુગર, થાઇરોઇડ એ બધું કે ડોક્ટરની સ્પેશિયાલિટી એને શું કહે? એક આ એ સ્પેશિયાલિટી એન્ડોક્રાઇનોલોજીસ્ટ. મારા એક બે ફ્રેન્ડ છે કે મારા એન્ડોક્રાઇનોલોજીસ્ટે તો કહ્યું છે કે રોજ એક ગ્લાસ રેડ વાઇન પીવો જ જોઈએ. ભાઈ એન્ડોક્રાઇનોલોજીસ્ટે કહ્યું છે, પણ ભગવાને શું કહ્યું છે? ના, પણ ભગવાનને તો હું મળ્યો નથી, એન્ડોક્રાઇનોલોજીસ્ટને તો હું મળ્યો છું. એટલે મારે રોજ, મિનિંગ વોટ, ગ્રેપ તો મને નહીં ફાવે, પણ ફર્મેન્ટ કરી અને 1970ની બોટલ એ ખાવાનું ભગવાન કે છે એ જો ગતરસમ, જૂની જૂની વસ્તુઓ, ઉચ્છિષ્ટમ પીછા, એ બધું નહીં. પછી ભગવાન કે છે એક શબ્દ છે આમાં, ચ અમેધ્યમ. અમેધ્યમ એટલે ધેટ વિચ ઇઝ નોટ ફિટ ફોર ઓફરિંગ, યુ એન્ડ આઈ શુડ નોટ ઈટ. એટલે જે વસ્તુ હું ભગવાનને અર્પણ ના કરી શકું ભોગ તરીકે, એ મારે નહીં લેવી જોઈએ. હવે આપણામાંથી કેટલા મીઠ કે દારૂ ભગવાનને અર્પણ કરે? Nobody would do that, right? તો જો હું ભગવાનને, એને કહેવાય અમેધ્ય, જે ભગવાનને હું અર્પણ ના કરું, એ આ શરીરમાં રહેલા ભગવાનને કેવી રીતે અપાય? સો ભગવાન says ઉચ્છિષ્ટમ પિચમેત્ય ભોજનમ તામસ પ્રિય, જેની તામસિક વૃત્તિ હોય એને આમ. એટલે સી આ આહાર ભગવાને કેવું છે, ધેટ મીન્સ યુ એન્ડ આઈ હેવ ટુ ચેન્જ. છે અત્યાર સુધી, ગઈકાલ સુધી હું આમ વર્તન કરતો હતો, પણ હવે હું જાણું છું, તો હવે આ વસ્તુ હું છોડી દઈશ કે નહીં કરીશ, આસ્તે આસ્તે, અને યુ ચેન્જ ઇટ. અને સી અમુક વસ્તુમાં યુ કેન ગો આસ્તે આસ્તે, પણ ધેર આર સર્ટન થિંગ્સ. દારૂ પીવાનું યુ કેનોટ સે આસ્તે આસ્તે છોડી દઈશ. ઇટ ઇઝ લિટરલી વોટ ધે સે, નાઉ ઓર નેવર. સિગરેટ યુ કેનોટ સે કે આજે જમીને પીસ, કાલથી છોડી દઈશ, એ કાલ આવતી જ નથી. One has to give it up for good because you know it and one should not. This is for those who are on spiritual path, જેને તામસમાંથી રજસ, રજસમાંથી સાત્વિક વૃત્તિ અને મનને શાંત કરવું છે. બાકીનાને તો ઇટ ડઝન્ટ મેટર, થોડું જ્ઞાન વધારવા ગીતા સાંભળતા હોય તો ઇટ ડઝન્ટ મેટર, પણ ધ વન હુ વોન્ટ્સ ટુ વોક ધ પાથ, રાઈટ. ડોન્ટ ફર્ગેટ આપણા ગ્રેટેસ્ટ કવિ નરસિંહ મહેતા, રાઈટ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. જ્ઞાન તો મને તમને બધાને, ઇટ ઇઝ વેરી ઇઝી, ગીતા સાંભળો તો જ્ઞાન આવે, પણ એ સાંભળીને ટુ વોક ધ પાથ. રિમેમ્બર, વી વિલ ફોલ a million times, but if you never walk, you never fall. So keep walking like a નાનો બાળક માથું ટીપોઈ જોડે 10 વાર ભટકાય, 100 વાર ભટકાય, ઊભો થાય, પણ અલ્ટિમેટલી હી વોક્સ. એવી રીતે મારે સત્વ પ્રબળ કરવું છે, તામસમાંથી રજસ, રજસમાંથી સત્વ. આ આપણે જોયું. તો હવે ભગવાન કહે છે કે તપ 3 પ્રકારનું છે. શારીરિક, ત્રણ જગ્યાએ, શારીરિક, વાચિક અને માનસિક. અને પછી એ 3, અને એ દરેકના તમસ, રજસ અને સાત્વિક, એ ભગવાન કહે છે. ધેટ કમ્સ નાઉ. યાચના 11મો શ્લોક. લીડ ફોલો. અફલાકાંક્ષિભીર્યજ્ઞઃ અફલાકાંક્ષિભીર્યજ્ઞઃ વિધિદૃષ્ટોય ઇચ્યતે વિધિદૃષ્ટોય
इच्यते यष्टव्यमेवेति मनः यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः समाधाय स सात्विकः अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य इच्यते यष्टव्यमेवेति मनः સમાધાય સ સાત્વિકઃ. ભગવાને કહેલું કે યજ્ઞ દાન તપ. તો હવે ભગવાન તપનું કહ્યું પણ ભગવાન ઇઝ એડ્રેસિંગ યજ્ઞ. અફલ આકાંક્ષીભિઃ યજ્ઞઃ વિધિદ્રષ્ટ ય ઇચ્યતે. જે એ યજ્ઞ પરફોર્મ કરે એ કહ્યું અફલ આકાંક્ષીભિઃ યજ્ઞ. જનરલી આપણે બધા વ્રત લઈએ કે કંઈ પણ કે હું આમ કરીશ, રાઈટ? ઘણા લોકો વોટ વી ટિપિકલી નાવેડેઝ આર ફેમિલિયર વિથ ઇઝ કે જો ભગવાન તું મારા બાબાને આમ કરી આપે તો હું સત્યનારાયણની પૂજા કરીશ, અથવા જો આમ કરશે તો હું અહીંયા જઈને આ ધરાવીશ, અથવા ઓલ ધીસ ઇઝ વોટ ડીલિંગ વિથ ભગવાન. અહીંયા શું કહે છે? સાત્વિક યજ્ઞ કહો છે અફળ આકાંક્ષીભિઃ. મારે કઈ જ જોઈતું નથી, રાઈટ? તો વાય શુડ આઈ ડુ યજ્ઞ? યસ્તવ્યમ એવ ઇતિ. આ કરવું જ જોઈએ એટલે હું કરીશ. બ્રાહ્મણ જે લોકોના ઘરમાં હોય તો ટ્રેડિશન ચાલતી હોય અગ્નિહોત્રને અમુક યજ્ઞ કરવાના હોય, અથવા આપણે ત્યાં ઘણા લોકોને ત્યાં કે ભાઈ રોજ સવારે આપણે પૂજા કરવાની, રાઈટ? કે પુસ્તાવેલી પૂજા હોય, એટલે કે ભાઈ વિષ્ણુ સહસ્રનામ વાંચવાનું, જે અમુક ચાલતું આવતું હોય એ રીતે. અને હું ઉછરો છું તો આ તો કરવાનું. પછી શા માટે કે મને કઈ મળશે? ઘણા લોકોને ત્યાં ગણપતિ આવતા હોય, રાઈટ? હવે પછી શા માટે નહીં? મારા પપ્પા કરતા હતા, હવે હું એ ચાલુ જ રાખીશ. યસ, આ કર્તવ્ય, આ મારે કરવાનું. મને શું મળશે, કઈ મળશે કે નહીં મળે એ નથી જોવાનું. ધીસ ઇઝ સમથિંગ ધેટ આઈ હેવ ટુ ડુ, અને આઈ હેવ ટુ ડુ નો મેટર વોટ. ધીસ ઇઝ માય કર્તવ્ય. એટલે અફલ આકાંક્ષા, ફળની બિલકુલ આકાંક્ષા નહીં. યજ્ઞ વિધિદ્રષ્ટ યજ્યતે. અને બીજા પાસે તો જે રીતે શીખ્યો એ પ્રમાણે કરે. અને દ્રષ્ટવ્યમિતિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ આ મારું કર્તવ્ય છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ ટુ ડુ. મનસ સમાદાય સ સાત્વિક. અને એ કરે ત્યારે એનું મન પછી એમાં જોઈ, બીજી બધી વસ્તુમાં નહીં. સી આપણે મોસ્ટ ઓફ યુ નો કે ગુરુદેવ ચિન્મયાનંદજી એ સંદીપની સાધના લઈ, એટલે મુંબઈમાં જે આશ્રમ છે અને અમેરિકામાં પણ છે, એક વખત હતો. એ આશ્રમમાં બેઝિકલી સ્ટુડન્ટને 2.5 વર્ષ, હવે 2 વર્ષ છે, પહેલા 2.5 વર્ષ હતો, કોર્સમાં ગીતા ઉપનિષદ બધું શીખવે. અને ગુરુદેવ એ લોકોને જ્યારે ગ્રેજ્યુએટ થયો, ત્યારે કોર્સ પૂરો કરે ત્યારે એડ્રેસમાં ઓલવેઝ કે નાવ વોટ યુ હેવ લર્ન, યુ ગો આઉટ એન્ડ ટીચ એવરીવન. પણ એટીટ્યુડ શું હોવી જોઈએ? એક્સપેક્ટિંગ નથિંગ, વોન્ટિંગ નથિંગ, ડિઝાયરિંગ નથિંગ. અને દરેક સ્ટુડન્ટ, એટલીસ્ટ ધ સ્ટુડન્ટ જેને ગુરુદેવ પ્રત્યે માન અને કે તો મહાત્મા સાક્ષાત ભગવાન છે, they all have done what? Expecting nothing what? ગુરુદેવે કહ્યું છે કે મારે જ્ઞાન યજ્ઞ કરવો. સી આપણા ગીતાના પ્રવચન જ્ઞાન યજ્ઞ. બીજા બધા યજ્ઞ જુદી જુદી ટાઈપના યજ્ઞ, સ્ક્રિપ્ચરલ સ્ટડીઝ કોલ જ્ઞાન યજ્ઞ. મારા ગુરુએ કહ્યું છે એટલે આ મારું વોટ? યસ્તવ્યમ. ધીસ ઇઝ સમથિંગ ધેટ શુડ બી ડન. લોકો આવે કે ન આવે તો ઓબ્વિયસલી નહીં, પણ એઝ લોંગ એઝ ધેર ઇઝ 1 or 2% રેડી ટુ લર્ન, યસ્તવ્ય. મારા ગુરુએ કહ્યું છે કે આ તારે કરવાનું. એવી રીતે આ મારા ઘરમાં પ્રણાલી છે તો આ મારે કરવાનું. નોટ કે એમાં મને શું મળશે, ભગવાન ફળ શું આપશે, નથિંગ. ધીસ ઇઝ સમથિંગ માય ગુરુ, માય પપ્પા, માય મમ્મી, માય દાદા દાદીએ સેડ, અને આઈ હેવ ટુ ડુ ઇટ. એને કહેવાય સાત્વિક યજ્ઞ. પછી ભગવાન કહે છે અભિસંધાયતુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઈચ્યતે ભરતશ્રેષ્ઠ
इच्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसं तं यज्ञं विद्धि राजसम् अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् इच्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અર્જુને પૂછેલું કે જેને વિધિ ખબર ના હોય, શાસ્ત્ર પ્રમાણે ના કરતો હોય, પણ અહીંયા શું કહ્યું છે કે વિધિ દ્રષ્ટ, આગલા શ્લોકમાં પણ 11મા શ્લોકમાં અફલ આકાંક્ષી યજ્ઞ વિધિ દ્રષ્ટ, પણ એને વિધિ ખબર નથી, પણ જે પંડિતજી આવે યજ્ઞ કરાવવા કે તમે સત્યનારાયણ પૂજા કે કોઈ પણ યજ્ઞ કે એ પંડિતજીને તો વિધિ ખબર હોય, પણ એ જ્યારે પંડિતજી યજ્ઞ કરતા હોય ત્યારે મારી એટીટ્યુડ શું છે એ ભગવાન અહીંયા કહે છે. સાત્વિક, રાજસિક કે તામસિક, યસ્તવ્યમ જે કર્તવ્ય છે એટલે હું કરું છું, આઈ એક્સપેક્ટ નથિંગ, ધેટ ઇઝ સાત્વિક. હવે ભગવાન કહે છે અભિસંધાય તુ ફલમ. અભિસંધાય એટલે મનમાં ખ્યાલ હોય કે હું આ કરીશ તો મને આ મળશે, ધેટ ઇઝ કોલ્ડ અભિસંધાય. અભિસંધાય તુ ફલમ. શું? ફળની આકાંક્ષા, ઇન અધર વર્ડ્સ કે હું આ યજ્ઞ કરાવીશ કે આ યજ્ઞ કરીશ કે આમ કરીશ તો મને આમ મળશે, તું ફલમ. અને શું? દંભ અર્થમ અપિચ એવયત. તો દંભ એટલે બેઝિકલી ઓસ્ટેન્સી, બતાવવા માટે લોકોને કે આને યજ્ઞ કર્યો, કેટલું મોટું કર્યું, આહા શું સરસ કર્યું. એનું મન શેમાં છે? લોકો મારી વાહ કરશે કે આટલું સરસ થયું એટસેટ્રા, rather than યજ્ઞની અંદર. It says ફલમ દંભાર્થમ અપીચા એવ યત. વિધિ તો ફોલો કરે છે, પણ એનું મોટિવ ઇઝ બેઝિકલી દુનિયા મારી વાહ કરશે એટસેટ્રા. ઇજ્જતે, અને આવી રીતે વર્શિપ કરે છે. હે ભરત શ્રેષ્ઠ, હે અર્જુન, તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. આજકાલ આપણે નેચરલી મોસ્ટ ઓફ અસ યજ્ઞ જેવું કંઈક હોતું નથી, વી ડોન્ટ ડુ ઇટ, બટ આજકાલ શું છે? રાજસિક, રાઈટ? થિંક ઓફ ઇટ કે બર્થડે અને લગ્ન લઈએ, રાઈટ? મેની ઓફ યુ મે રિમેમ્બર નાના હતા ત્યારે કે આપણી વર્ષગાંઠ હોય તો એ જમાનામાં તો કંઈ પાર્ટી નથી થતી. વર્ષગાંઠ હોય તો મમ્મી મહાદેવના મંદિરે લઈ જાય, રામના મંદિરે, જે મંદિર બાજુમાં હોય ત્યાં લઈ જાય અને આપણે ક્યાં પગે લાગે એટસેટ્રા. પછી ઘરે શીરો બનાવ્યો હોય કે આમ છે તેમ છે. નાઉ થિંક ઓફ ઇટ, that has gone out of the window, right? હવે શું હોય? પહેલાથી છોકરાને પૂછે તારા કયા દોસ્તારોને બોલાવવા છે, પછી એનું આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા, આઈ ડોન્ટ નો અહીંયા શું ચાલે છે એટલું, અને પછી કોને બધાને ઇન્વાઇટ કરીને શું ગિફ્ટ આપી, રાઈટ? અમારી વાવા બોલાશે કે આને ઘેરે આના બાબાની 3જી વર્ષગાંઠમાં તો આ કર્યું, ભાઈ ઇમ્પોર્ટેડ વસ્તુ દુબઈથી આવેલી અને અમે આપી. અને બધાને યાદ રહેવું જોઈએ, નીચે પોતાના ઇનિશિયલ કે નામ પણ કોતરાવ્યું હોય એટલે ખબર પડે કે આ તો આના તરફથી જ છે. ઓલ ધીસ થિંગ્સ, ધીસ ઇઝ કોલ્ડ વોટ? દંભ અર્થ પી, રાઈટ? લગ્નની અંદર લગ્ન ઇઝ અ પવિત્ર વસ્તુ, પણ લગ્ન થઈ જાય પછી નોટ ઓર્ડિનરી, પણ કયા એક્ટરોને બોલાવેલા, એને ત્યાં કોણ ડાન્સ કરવા આવેલું, જેટલા તમે વધારે પૈસા ખર્ચો, મીનિંગ વોટ? જેટલો દેખાવ વધારે ને લોકોને યાદ રહે. અને હમણાં આવશે નેક્સ્ટની અંદર, બિલકુલ લગ્નની વિધિ ચાલતી હોય એમાં તો પ્રેક્ટિકલી કોઈને ઇન્ટરેસ્ટ છે જ નહીં, પણ પછી શું થવાનું છે? ધોઝ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. I mean, it has always been going on. I still remember નાના હતા ત્યારે કે લગ્ન હોય ત્યારે in those days smoking was pretty well accepted by everybody, 1950s માં etc. અને એ જમાનામાં પેલી 555 સિગરેટ, that was kind of expensive. તો ડબ્બામાં આવે અને લગ્ન ચાલતા હોય ત્યારે લોકો ફેરવે, અને those who smoke they take one. ના, અહીંયા વિધિ ચાલતી હોય, ભગવાનની આરાધના, લગ્ન પવિત્ર વસ્તુ, શ્લોકો બોલાતા હોય ત્યારે ધીસ ઇઝ કોલ્ડ, હી સેઝ ધીસ ઇઝ રાજસિક. મારી વાવા બોલાશે કે એને તો લગ્નમાં શું ખવડાવ્યું, શું પીવડાવ્યું, આમ છે તેમ છે. ધેટ ઇઝ કોલ્ડ અભિસંધાય તુ ફલમ દંભ અર્થમપી ચ એવયત
ઈજ્યતે એટલે આ ટાઈપની જે વર્શિપ કરે એને કહેવાય ભરતશ્રેષ્ઠ તમ યજ્ઞ વિધિ રાજસમ. રિમેમ્બર, આ ફક્ત જાણવા માટે નથી, જ્યારે આપણે કરવાનું હોય ત્યારે પણ યાદ રાખવું જોઈએ. ઓકે, નેક્સ્ટ યાચના. विधिहीनमश्रुष्टान्नं विधिहीनमश्रुष्टान्नं मन्त्रहीनमदक्षिणं मन्त्रहीनमदक्षिणं श्रद्धाविरहितं यज्ञं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्ष्यते तामसं परिचक्ष्यते विधिहीनमश्रुष्टान्नं मन्त्रहीनमदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्ष्यते. હવે ભગવાન કહે છે તામસ યજ્ઞ. And this is something also familiar to most all of us. Either we have done it or we have been a witness to it. ભગવાન શું કહે છે? વિધિહીનમ, વિધિ વગરનો. એટલે જે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે નહીં, પણ વિધિ વગરનો. વિધિ વિહીનમ અસૃષ્ટાન્નમ, અને યજ્ઞ પૂરો થાય ત્યારે હંમેશા યજ્ઞ પછી તમે જમાડો, જે મહારાજ આવ્યા હોય તેને, અને લોકોને જમાડો, અથવા તો એટલીસ્ટ ભોગ જે ભગવાનને ધરાવતો થોડો પ્રસાદ બધાને પૂજા પછી મળવો જોઈએ. મંત્રહીનમ અદક્ષિણમ. પણ થાય શું? જનરલી અમુક પવિત્ર દિવસે ઇન્ડિયાની અંદર ગોળ મહારાજ જે મહારાજ પેલું પૂજા કરવા આવતા હોય ઘેરે કે દુકાને કે એટસેટ્રા, તો ઇમ્પોર્ટન્ટ દિવસે તો બધા જ બોલાવે તો એને 5-6 જગ્યાએ જવાનું હોય, રાઈટ? કહ્યું હોય કે ભાઈ મારે તો જવાનું છે ઓફિસે, તમે 8 વાગે આવી જજો. પણ મહારાજ હા તો પાડે કે હું 8 વાગે આવી જઈશ, અને કે મહારાજ આવો તો કલાકમાં કરી નાખવાનું છે, મારે 9 વાગે નીકળી જવાનું છે, રાઈટ? પણ મહારાજે 6 વાગે પણ બીજે જવાનું હોય, 7 વાગે પણ, અને દોડાદોડી કરે, એ આવી ના શકે ટાઈમસર. બૂમા બૂમ કરે કે મહારાજ તમે તો આમ છો તેમ છો. ફાઇનલી મહારાજ આવે પછી શું કે મારે 9 વાગે નીકળવાનું છે, આટલા વાગ્યા છે, અડધા કલાકમાં પતાવી દો, રાઈટ? થોડું ગુપચાવી જાઓ ગમે તેમ. See, this is called મંત્રહીનમ, right? વિધિહીનમ, વિધિ વગરનું. વિધિહીનમ. અને મહારાજ પણ શું કરે? કારણ કે this is so important. ભગવાન knew all these things. He says what? અદક્ષિણમ, right? મહારાજ સાથે નક્કી કરે, મહારાજ કે આટલા ઓકે બરોબર છે, ધારો કે 2 કલાકની પૂજા હોય તો 2 કલાકની પૂજાના 200 રૂપિયા હોય, રાઈટ? મહારાજને કે મહારાજ જલ્દી પતાવી દો ફટાફટ, મારે બહુ ઉતાવળ છે. એટલે મહારાજ પણ શું કરે? અડધા કલાકમાં પતાવે. પછી એને દક્ષિણા આપવાની હોય 200 રૂપિયાનું, કે તમે તો અડધા કલાકમાં કરી નાખ્યું, એટલે 50 રૂપિયા આપીશ. See, this is called તામસિક thing. અને પછી કે આજકાલ તો મહારાજ પૈસા માટે જ કરે છે. એ બિચારા શું કરે? એને પણ એનું ગુજરાન ચલાવવું હોય. હી નોઝ કે આ શેઠ આની જોડે આવું જ કરશે, 200 નું નક્કી કરીને 50 આપશે, એટલે 1 ને બદલે 10 ઘરે જાય. See how the તામસિક વૃત્તિથી કેવું શું છે કે ભાઈ મહારાજ યુ ટેક ઇનફ ટાઈમ. લગ્નમાં પણ આઈ હેવ સીન, ઇવન આપણા સમ ઓફ યુ હુ આર ફ્રોમ ચિન્મય મિશન, મોટા ભાગના, રાઈટ? જય ગણેશ, શ્રી ગણેશ આપણા જતા હોય, એને કે આટલા વાગે કરવાનું છે, પણ અડધા કે 1 કલાકમાં કરી. હી જનરલી સેઝ નો. તો અમુક વસ્તુ જે કરવાની એ તો કરવાની જ, હી વિલ સે નો. પણ એને કે આ જલ્દી કરી નાખજો. કેમ? તો કે પછી વચ્ચે રિસેપ્શન અને લગ્ન વચ્ચે તો આટલો ટાઈમ હોવો જોઈએ, છોકરીને તૈયાર થવાનું બધાને, લગ્ન જલ્દી કરી કાઢો. વોટ ઇઝ ધીસ? વિધિ વિહન. વિધિની બિલકુલ નહીં. અશુસ્ત અન્ન પણ એમાં નહીં. મંત્રહીનમ. મંત્ર ગુપચાવી ગયા હોય, ઉચ્ચાર બરોબર નહીં હોય, જલ્દી કરી નાખો મહારાજ. મંત્રહીનમ અદક્ષિણમ. ક્યારે પણ આવી રીતે કોઈ પણ પૂજા વર્શિપ હોય તો દક્ષિણા આપવાની હોય મહારાજને, પણ દક્ષિણાની સાથે પણ રકજક અદક્ષિણમ કહે છે, રાઈટ? નહીં કે અને શ્રદ્ધા વિરહિતમ. બિલકુલ શ્રદ્ધા નહીં, રાઈટ? થિંક ઓફ ઇટ. તમારી છોકરી કે છોકરાના લગ્ન હોય અને તમે જ મહારાજને કહો ફટાફટ કરી નાખો, ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ.
રિસેપ્શનમાં લોકોએ વાહ કરવી જોઈએ, તૈયાર બરોબર થવું જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ. કોઈ જાતની શ્રદ્ધા જ નહીં. યજ્ઞમ તામસમ પરિચક્ષતે. આવી રીતે વિધિ કરો એને કહેવાય તામસ વિધિ. Now again, please understand, don't feel bad if you've done it. The thing is that next time when I have an opportunity to do something, I have to remember. કે look, મને આવી ઈચ્છા તો થાય પણ is it the right thing? નહીં તો કરવું જ શા માટે? જો કરવું છે તો બરોબર કરવું છે. Right? So that is how we change from tamas to rajas to sattva. Okay? So this was about yajna. યજ્ઞ, તપ, દાન. હવે ભગવાન તપની વાત કરે છે કે તપ યાદના દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ, પૂજનમ શૌચમાર્જવમ, પૂજનમ શૌચમાર્જવમ, બ્રહ્મચર્યમહિંસા ચ, બ્રહ્મચર્યમહિંસા ચ, શારીરમ તપ ઉચ્યતે, શારીરમ તપ ઉચ્યતે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ, પૂજનમ શૌચમાર્જવમ, બ્રહ્મચર્યમહિંસા ચ, શારીરમ તપ ઉચ્યતે. 17મો અધ્યાય પ્રેક્ટિકલ સ્ટેન્ડ પોઈન્ટથી ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધ્યાય. કારણ કે આપણને કહે છે કે શું કરવું. ઇટ્સ કાઇન્ડ ઓફ હેન્ડ્સ ઓન કે વોટ આઈ એમ ડુઈંગ. અને ભગવાન એક એક પોઈન્ટર આપે છે. સો યુ એન્ડ આઈ કેન ચેન્જ ફ્રોમ વેર વી આર વેરી ઇઝીલી. બિકોઝ એ કહે છે તમે આમ કરો છો. ઈચ વન ઓફ અસ નો કે આપણા મનમાં શું વૃત્તિ છે અને એ બદલવાની. સી 15મા અને સુધી ફિલોસોફી એકદમ હતી. 13મા અને 15મા વેરી ડીપ થિંકિંગ, સટલ આઈડિયાઝ. અહીંયા આઈડિયાઝ સટલ નથી, એ શીખવી દીધું છે, પણ એને વર્તનમાં કેવી રીતે મૂકવું એ ભગવાન કહે છે. હવે ભગવાન કહે છે કે તપ 3 પ્રકારના હોય છે, શારીરિક, વાચિક અને માનસિક. તો પહેલા ભગવાન શારીરિક તપ લે છે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. પૂજા કરવી. પૂજા હંમેશા પૂજા સેવા આપણે ભગવાનની પૂજા કરતા હોય કે મારે તો સેવા કરવાની છે, તો ઇટ ઇઝ ઓલવેઝ ફિઝિકલ. મૂર્તિ પૂજા આ છે, ઇટ્સ ઓલ ફિઝિકલ. તો ભગવાન અહીંયા કહે છે દેવ એટલે પહેલા તો ભગવાનની પૂજા. દેવ. દ્વિજ. દ્વિજ એટલે ટ્વાઇસ બોર્ન, 2 વાર. રિમેમ્બર, આપણે બધા માતામાંથી જન્મ આપણો થાય, મમ્મી, ધેટ ઇઝ પહેલો જન્મ. દ્વિજ એટલે આફ્ટર ધ બર્થ, જ્યારે યજ્ઞોપવિત, દેટ ઇઝ ધ ફિઝિકલ વે, જ્યારે એને બળે વખતે જ કરે યજ્ઞોપવિત, રાઈટ? બાણગંગા પર મુંબઈમાં જતા હતા, રાઈટ? પણ વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ દ્વિજ? દ્વિજ મિનિંગ ટ્વાઇસ બોર્ન. ટ્વાઇસ બોર્ન મિનિંગ પહેલા હું માતાના ઉદરમાં હતો 9 મહિના, પછી મારા મન અને બુદ્ધિના ઉદરમાં, રાઈટ? Each one of us are what our mind is, whatever the vasanas are, right? મન અને બુદ્ધિ જે કે એ માંથી. પણ શાસ્ત્રનો ઉપદેશ સાંભળ્યા પછી કન્વિન્સ થઈને હું ને તમે પ્રયત્ન કરીએ કે આ મન અને બુદ્ધિએ જે મને બાંધી રાખ્યો છે એ ઉદરમાંથી પણ મારે બહાર નીકળવું છે. હું જે અત્યારે અહંકાર, મને શરીર, મન અને બુદ્ધિ માની બેઠો છું, એ આત્મા છે અને નોટ ધીસ અહંકાર. એટલે એ મન અને બુદ્ધિના ઉદરમાંથી બહાર આવવાનું, ધેટ ઇઝ કોલ્ડ એ બ્રાહ્મીન, મીનિંગ ટ્વાઇસ બોર્ન. જે એ પ્રયત્ન કરે અને બ્રહ્મ શું છે એ જાણવા પ્રયત્ન કરીને એ પ્રમાણે પોતાનું વર્તન પ્રયત્ન કરીને આસ્તે આસ્તે બ્રહ્મ જ્ઞાન મેળવી અને તત્વમસી કે હું જે છું એ જાણવા માટે પ્રયત્ન કરે, એને કહેવાય બ્રાહ્મણ. અથવા આપણામાં ટિપિકલી બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ, પણ બ્રહ્મ વિદ્યા અને ભગવાનને જાણવા માટે જે પ્રયત્ન કરે એને કહેવાય બ્રાહ્મણ શાસ્ત્રની દ્રષ્ટિએ. બ્રાહ્મણ એટલે ભગવાન, ઓલ પરવડિંગ ભગવાન. એને જાણવા માટે મારો એની સાથે મારી શું રિલેશનશિપ છે
એ જાણીને એ પ્રમાણે વર્તન કરવા, અંતઃકરણ શુદ્ધ કરે, એ જે પ્રયત્ન કરે એને બ્રાહ્મણ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ દ્વિજ, ટ્વાઇસ બોર્ન. એટલે ભગવાન પેલા કે છે દેવ ભગવાન, પછી દ્વિજ મીનિંગ જે પણ બ્રાહ્મણો, આપણે હવે એટલું બધું નથી સોસાયટીમાં બ્રાહ્મણોનું માન, કારણ કે બ્રાહ્મણો પણ બ્રાહ્મણ તરીકે વર્તન નથી કરતા. પણ જે ટ્રુ બ્રાહ્મણ છે, ભગવાન માટે પ્રયત્ન કરતા હોય છે, એને કહેવાય દ્વિજ બોર્ન, ટ્વાઇસ બોર્ન. દેવ, દ્વિજ, ગુરુ. ગુરુ એટલે જે પણ માનવ અજ્ઞાન દૂર કરે, મારી ઇગ્નોરન્સ, જે વસ્તુ મને ખબર નથી અને એનું મને જ્ઞાન આપે, એને કહેવાય ગુરુ. દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ. પહેલા શિક્ષા ગુરુ કોણ? માતા પિતા. રિમેમ્બર, નાની નાની વસ્તુ આપણે હાથમાં ચમચી કેમ પકડવી, વાળ કેવી રીતે ઓળવા, બૂટની દોરી કેમ, ચમચી કેમ પકડવી, બધું મમ્મી પપ્પા નાનપણથી શીખ્યું હોય. નોટ ઓનલી ધેટ, ભગવાનને પગે કેમ લાગવું, આ બધું જ મા બાપે શીખ્યું હોય. એટલે પહેલા ગુરુ ઇઝ મા બાપ. પછી સ્કૂલની અંદર, બાળ મંદિર એટસેટ્રા, કોલેજમાં, એવરી ટીચર હુ ગેવ મી નોલેજ, મીનિંગ રિમૂવડ માય ઇગ્નોરન્સ ઓફ મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, એ બધા ગુરુ કહેવાય. ગુકાર સ્તંભ રૂકાર, ગુરુકાર એટલે જે આપણી ઇગ્નોરન્સ રિમૂવ કરે, એ બધાને ગુરુ કહેવાય. ઓલ ધ વે ટુ ધ વન ધેટ રિમૂવ્સ માય ઇગ્નોરન્સ અબાઉટ હુ આઈ એમ ઓર હુ એમ આઈ. અને જે મને બતાવે કે આ તું તો આત્મા છે, એ તેને કહેવાય ગુરુ. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞ. એટલે સી ધ રીઝન ગુરુ અને પ્રાજ્ઞ બંને કેવું છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોસ્ટ ઓફ ધ ટાઈમ, ઓલવેઝ શિષ્યને તો ખબર ના હોય, હી મે બિલીવ અને હી હેઝ નો આઈડિયા. કોઈને થાય કે આ છે પણ નહીં, મારા ગુરુ ઇઝ નોટ એસ્ટાબ્લિશ ટ્રુથમાં, હી ડઝન્ટ નો. રિયલી યુ એન્ડ આઈ આર નોટ કેપેબલ ઓફ ઇવેલ્યુએટિંગ our guru. Right? But even if the guru is not well established, at least he is removing my ignorance. જે મને ખબર નથી એ મને સમજાવે છે, એટલે મારા કરતા તો એ વિશેષ છે જ. એટલે એ ગુરુ અને પ્રાજ્ઞ એટલે the one who is a wise man, who has realized, who understands. એ ચારે મીનિંગ દેવ, દ્વિજ, બ્રાહ્મણ, ગુરુ, દીક્ષા, શિક્ષા ગુરુ, મારા ગુરુ અને પ્રાજ્ઞ, વાઇઝમેન. પૂજનમ, બધાની સેવા. ઇટ ઇઝ નોટ કે બધાની આરતી કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. મારા ગુરુને કે આ પ્રાજ્ઞ પુરુષને શેની જરૂર છે, એ એનો શિષ્ય હંમેશા સમજી જાય અને એની જરૂરિયાત પૂરી કરે, એને સેવા કહેવાય. અખંડાનંદજી એમની ગીતા ભાષ્યમાં બહુ સરસ કહે છે કે ઘણા લોકો ફૂલ હોય પાણીમાં બોલે, અને જેમ તમે કહો ઇન્ડિયાની અંદર ફૂલ પાણીમાં બોલીને પછી ભગવાન ઉપર પણ, આમ ભગવાનની મૂર્તિ પર તમે છાંટો અને ભગવાનને ધરો, તો ઘણી વાર એ કે અમે ચાલતા હોય તો પડીને અમારા ઉપર પણ નાખે. એ કે એ પૂજા નથી, તમે અમારું ટોર્ચર કરો છો, કે અમારા કપડા ભીના થાય, અમારો ફેસ ભીનો થાય. ધેટ ઇઝ નોટ પૂજા. કે ગુરુની પૂજા બે રીતે થાય. એક તો એની ફિઝિકલ જે નીડ્સ હોય, ખાવા પીવાનું, કપડા, જે સામાન્ય નીડ્સ હોય, એ સેવા એની કરો, ધેટ ઇઝ કોલ્ડ એની પૂજા. અને એને જે શીખવ્યું હોય એ પ્રમાણે હું ચાલું, ધેટ ઇઝ અનધર પૂજા. એ બે રીતે ગુરુની પૂજા થાય. તો ભગવાન અહીંયા કહે છે, રિમેમ્બર, આને કહેવાય શારીરિક તપ, બીકોઝ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સર્વ એ ગુરુ એટસેટ્રા. જે એકદમ નજદીક હોય એના પર ગુસ્સે પણ થવાય, તું આમ બરોબર કરતો નથી એટસેટ્રા, રાઈટ? So it is not easy to serve. So he says, Deva, Dvija, Guru, Prajna, Pujanam. Now see, this tells you and I how we should worship. આપણે કોઈ સંત મહાત્માને મળીએ તો how should we do it? કે એ લોકોની પૂજા, સેવા કરવાની, એમને જે જોયા હોય તે. પછી પૂજનમ, શૌચમ, આર્જવમ. શૌચમ meaning, see, ભગવાનને શૌચમ બહુ ગમે છે. Again and again he would say ચોખ્ખાઈ, meaning સ્વચ્છતા. But what? શૌચમ, આર્જવમ. Remember, આ છે શરીર, શારીરિક, right? જેવું હૈયે એવું હોઠે, right? I'm sure most of you know that proverb. એને કહેવાય આર્જવમ, સરળતા. નહીં તો હૈયામાં કઈ હોય, હોઠે કઈ હોય, that is not સરળતા. Think, oh, you are welcome. You are welcome. બોલતા તો મીઠા મીઠા,
મારે તને જોવો પણ નથી પાછો. That is not you are welcome meaning you truly mean you are welcome. See, સરળતા is be straightforward. બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. અને બ્રહ્મચર્ય એટલે moderately one should live according to his ashram. બ્રહ્મચર્ય આશ્રમ ભણતા હોય ત્યારે, ગ્રહસ્થ આશ્રમમાં brahmacharya, abstinence from sex, etc., has a different meaning. Moderate, sambhog, etc., husband, wife, it is very natural. That is, પછી વાનપ્રસ્થામાં આસ્તે આસ્તે you move away. સંન્યાસ આશ્રમમાં totally moving away. બ્રહ્મચર્ય અહિંસા, ફિઝિકલી બને ત્યાં સુધી કોઈને પણ ઇન્જર નહીં કરવાનું. ઇવન પશુ પક્ષી બીજાને પણ, લેટ અલોન હ્યુમન બિંગ. all you can do is આપણા ઘરની અંદર જે 1000 સ્ક્વેર ફીટ કે 3000 સ્ક્વેર ફીટનું ઘર હોય, ભગવાન આપણા હે ભગવાન, મારા ઘરમાં આવીને પેસ્ટ કંટ્રોલ વાળો જ્યારે પેસ્ટ કંટ્રોલ કરે છે ત્યારે નેચરલી વાંદા ને એવું મરી જાય. આખા આટલા મોટા વિશ્વમાં આ 2-3000 સ્ક્વેર ફૂટ આઈ ક્લેમ, પણ એની બહાર જીવજંતુ હોય એને હું એની હત્યા નહીં કરું. આઈ વિલ નોટ કિલ એનીથિંગ. પણ અહીંયા હું મારા ફેમિલી જોડે રહું છું, બાળકો જોડે, so I have to keep this environment clean. એટલે એમાં પણ ભગવાનની ક્ષમા માંગી અને કે હું આ કરાવું છું, પણ ભગવાન અધરવાઇઝ મારે કોઈ જીવની હત્યા નથી કરવી. બ્રહ્મચર્ય અહિંસા એટલે હિંસા નથી કરવી. ચ શારીરમ તપ ઉચ્યતે. આને કહેવાય શારીરિક તપ. રિમેમ્બર, નોટ વાચિક, નોટ માનસિક, શારીરિક તપ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડનેસ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. ઇવન તમે પગે લાગો, થિંક ઓફ ઇટ. ઘણા લોકો બધા જ પગે લાગે છે અને મારે પગે લાગવું પડશે. If your heart is saying no, it's okay. Not everybody feels reverence towards the other person. If you don't, be straightforward. Namaskar, એ પણ તમને નમસ્કાર કરે, you don't have to bow down. But do what your heart says. Don't do it to pretend or to show. He says here, Deva, Tvija, Guru, Prajna, Pujanam, Sauchamadhan. Yeah, that's the next one. अनुद्वेगकरं वाक्यम् अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते वाङ्मयं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते. છેલ્લો ક્વાર્ટર, વાંગમયમ તપ ઉચ્યતે. Meaning speech no tapas, austerity, speech meaning to speak, control over speech. How? Anudvega karam vakyam. Right? All of us have committed this sin, if we call it a sin. ઉદ્વેગ, બીજાને ઉદ્વેગ ના પહોંચે એ રીતે વર્તન કરવું. એટલે અનઉદ્વેગ કરમ. See, અહીંયા, as we have studied ગીતા 15મા અધ્યાય, કઈ રીતે થાય, કોઈને પણ ઉદ્વેગ ના થાય. ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. પણ the more and more I see the presence of Bhagwan in everyone, તો એને દુઃખ પહોંચાડવાનું, just think of it, right? આપણા ઘરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય, right? અને ટેબલ પર મૂકી હોય અને કંઈ સાફ કરતો અને પડી પણ જાય, તો તમે પગથી લાત મારીને કે પગેથી ઉંચકો? આપણે વાંકા વળીને લઈ બરોબર સાફ કરીને પાછા 4 વાર નમન કરીએ. Isn't it? કેમ? એ તો ફક્ત મૂર્તિ છે, પણ વોટ મારી ભાવના શું છે કે આ તો સાક્ષાત ભગવાન છે. તો એ જ ચૈતન્ય જેની સાથે પણ હું કોન્ટેક્ટમાં આવું છું, દરેક જીવમાં એ ચૈતન્ય રહેલું છે. ધ મોર એન્ડ મોર હું એનું મનન કરું અને બીજામાં જો, રિમેમ્બર,
બીજાના વર્તન ખરું કે ખોટું, there will be times when બીજો મારે કોન્ટ્રાસ્ટ છે તો મારે કોન્ટ્રરી આઈડિયાસથી ઉપજે કે વર્તન કરે તો કોઈ વાર મનમાં થાય કે આ કેમ કરે છે આમ થાય, પણ છતાં એ લોકો મારું વર્તન કદાચ એને ખરાબ લાગતું હશે, એનું વર્તન મને ખરાબ લાગે છે, પણ હું બોલીને બગાડીશ તો એને વધારે દુઃખ થશે, isn't it? એટલે કે છે કે આપણે જે બોલીએ, રિમેમ્બર, તમે કોઈને તમાચો મારો તો કદાચ એ ભૂલી જાય, પણ કડવું વહેણ કોઈને કહ્યું હોય, વી ઓલ નો ઇટ, રાઈટ, વર્ષો સુધી યાદ રહે. એટલે ભગવાન કહે છે કોઈને પણ ઉદ્વેગ થાય એવું બને ત્યાં સુધી બોલવું નહીં. અનુદ્વેગ બને ત્યાં સુધી નહીં, ભગવાન તો કહે છે બોલવું જ નહીં, પણ યુ એન્ડ આઈ હેવ ટુ ટ્રાય, બીકોઝ ઇટ્સ ડિફિકલ્ટ, લેટ્સ બી ઓનેસ્ટ, બટ વી મસ્ટ ઓલવેઝ ટ્રાય. અનુદ્વેગ કરમ વાક્યમ. અને એ કઈ રીતે કે સત્યમ. સત્યમ meaning as I have observed. See, all of us have a tendency. જે આપણને ગમતું હોય, જે પ્રિય હોય, એના વખાણ કરીએ તો હોય એના કરતા થોડું વધારે થાય. જે ના ગમતું હોય એને માટે ખરાબ હોય, એમાં પણ વી એક્ઝાજરેટ, હોય એના કરતા વધારે ખરાબ બતાવીએ. ભગવાન કહે છે સત્યમ meaning as I have experienced, as I have known, as I have seen, reproduce it just as is. પણ he puts a condition. It should also be priyam. See, when we apply all this, really બહુ વાત કરવા જેવું રહે જ નહીં, રાઈટ. એક તો ઉદ્વેગ નહીં કરવાનો, રાઈટ. સત્યમ, ઇટ હેઝ ટુ બી ટ્રુ. પછી ઇટ હેઝ ટુ બી પ્રિય, એટલે સામાવાળાને ખરાબ નહીં લાગે એ રીતે. અને સત્યમ, નાઉ થિંક ઓફ ઇટ, સત્ય અને પ્રિય. Majority of us, I was talking negative, now the positive side, which is also wrong, is what, oh, તમે તો બહુ સરસ લાગો છો, હમણાં કઈ વજન ઉતરી ગયું છે, અને પેલો કહેતો હોય કે મારું વજન 7 પાઉન્ડ વધ્યું છે, અને આ સામેવાળો કહે છે તમે બહુ સરસ લાગો છો. અને સી, આપણે બધાને વાલા થવા જોઈએ, because everybody likes to hear that you look very good. So is it satyam or asatyam? Think of it. But society accepts what? Oh, within few months I will turn 79. 79 એટલે ગરડો ડોસો, રાઈટ, આપણા ગુજરાતીમાં. છતાં ઓ ગૌરાંગભાઈ, તમને તો લાસ્ટ ટાઈમ જોયા હતા એવા ને એવા જ લાગો છો. એટલે હું પણ મને રોજ મિરરમાં જોઉં છું, But when they see, that is not satyam. One thinks that I am saying priyam, but it is asatyam. Please understand. એટલે whenever you and I કોઈના પણ વખાણ કરીએ, it is better to stay shut rather than વખાણ ખોટા કરવા. Because see, સત્યમ અને પ્રિયમ, હું તો પ્રિય બોલું છું, but is it satya? Think of it. See, the society has reached a stage where we have become so nice to lie through our teeth and unnecessarily વખાણ કરવા. See, જમવા જઈએ, અમુક વસ્તુ હોય તો એમાં કઈ ખાસ વખાણ કરવા જેવું ના હોય, તો એ સરસ છે. કઈક વસ્તુ તમને બહુ ભાવી હોય ને કહો, then it's okay. I remember વર્ષો પહેલા અમારા સિયાટલમાં અમે હતા, એક મારા ફ્રેન્ડના પપ્પા આવ્યા હતા. દસના કઢી બનાવેલી. હવે કઢી ઇઝ કઢી, વોટ ઇઝ, ના પપ્પા કઢીના એટલા બધા વખાણ કર્યા. અને મારી મમ્મી પણ એ વખતે ત્યાં હતી, અને દર્શના પણ હતી. તો ગયા પછી વાત કરે કે આ કઢી તો બધી જ છોકરીઓને આવડે, આમાં વખાણ શું કરવાના? I mean, it was nothing exceptional. I mean, it's just like a કઢી is કઢી. એટલે બહુ ખોટા વખાણ કરો તો સામેવાળાને તો ખબર જ હોય. એટલે કોઈની રસોઈના પણ વખાણ કરો તો when you really feel like it અને કરો, that is સત્યમ અને પ્રિયમ. But don't do it just to make the other person feel good, અને it is અસત્ય. So ભગવાન કહે છે ફર્સ્ટ ઉદ્વેગ નહીં થવો જોઈએ. સત્ય અને પ્રિય, એટલે કડવું પણ નહીં બોલવું, પણ ખોટું પ્રિય પણ નહીં બોલવું. સત્યમ પ્રિય, અને એવું બોલવું કે પેલાને હિતકારી હોય. એટલે પ્રિય અને હિતકારી. સી, ઘણી વાર હિતકારી હોય પણ અપ્રિય, એ તું તો બહુ ખાય છે, તારે નહીં ખાવું જોઈએ.
પણ ઇટ ઇઝ હિતકારી બટ ઇટ ઇઝ અપ્રિય, રાઈટ? એટલે બી ડિપ્લોમેટિક, સે ઇટ ઇન અ નાઇસ મેનર એટસેટ્રા. સો એને હિતકારી હોય, સત્ય પણ હોય અને એને પ્રિય લાગે. સી વેન વી પુટ ઓલ ધીસ થિંગ્સ, વોટ હેપન્સ? બહુ થોડું જ બોલવાનું રહે, રાઈટ? કારણ કે આ બધી કન્ડિશન મીટ કરો તો ધેર ઇઝન્ટ ધેટ મચ ટુ ટોક અનનેસેસરીલી. એટલે ભગવાન કહે છે આ કર. પછી ભગવાન કહે છે સ્વાધ્યાય અભ્યાસનમ ચૈવ. સ્વાધ્યાય મીનિંગ ચેન્ટિંગ. સી પહેલાના જમાનામાં હજુ પણ છે પણ તે ડોન્ટ ફોલો ઇટ. આપણે આમ શ્યોર વી ઓલ નો ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી. વેદીસ આર નોટ ધેટ મેની, બટ દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી એ સરનેમ તો બધામાં જ, નોટ ગુજરાતી, ઇટ્સ ઓલ ઓવર ઇન્ડિયા બ્રાહ્મણોની. સો દે આર સપોઝ ટુ ચેન્ટ 3 વેદ, 3. સમ આર સપોઝ ટુ બી 2 વેદસ, એક વેદ. એ રિસાઇટ અગેન એન્ડ અગેન કરવાનો. હવે અત્યારે ઓલમોસ્ટ ભૂસાઈ ગયું છે ફોર મોસ્ટ ઓફ અસ. પણ વિષ્ણુ સહસ્ત્ર નામ, યમનાષ્ટક, રાઈટ? ઇટ ઇઝ નોટ કે એક ટાઈમ બોલે મને ખબર છે હે હું વૈષ્ણવ છું ને યમનાષ્ટક, ધેન યુ ઇફ યુ વોન્ટ ચેન્ટ ઇટ એવરી ડે. તમે ગીતાના સ્ટુડન્ટ હો તો રીડ ગીતા અને ચેન્ટ ઇટ અગેન અગેન. સ્વાધ્યાય, સ્ટડી એઝ વેલ એઝ આ છે વાક તપસ. એટલે યુ હેવ ટુ રિપીટ ઇટ એન્ડ ચેન્ટ ઇટ again and again. This is called Swadhyaya. Abhyasana meaning you repeat it, not one time. Again and again, again and again. See, that's why I tell you ઘણી વાર કે આ ગીતા જ્યારે આ લોકો ચેન્ટ કરતા હોય, યાચના, રૂચા, whoever, when they chant it and you repeat it, આવડી જાય. પણ we all were not trained from childhood. પણ એકવાર ખબર પડે તો again and again on your own also when you chant, slowly ગીતા ચેન્ટ કરતા આવડી જાય અને એનું મીનિંગ પણ અંગે લાગે, મીનિંગ મનમાં રહી જાય. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાક્મય તપ ઉચ્યતે. હે અર્જુન, એને વાચાનું વાક સ્પીચનું તપ કહેવાય. પહેલું હતું શારીરિક, શરીરનું તપ. આ છે વાચાનું. અને હવે मन प्रसाद सौम्यत्वं, मन प्रसाद सौम्यत्वं, मौनमात्मविनिग्रहः, मौनमात्मविनिग्रहः, भावसंशुद्धिरित्येतत्, भावसंशुद्धिरित्येतत्, तपोमानसमुच्यते, तपोमानसमुच्यते. मन प्रसाद सौम्यत्वं, मौनमात्मविनिग्रहः, भावसंशुद्धिरित्येतत्, तपोमानसमुच्यते. આપણે બીજા અધ્યાયમાં પણ જોયેલું ને અહીંયા પાછો શબ્દ આવે છે પ્રસાદ. સે આપણે બધાને પ્રસાદ એટલે ભગવાનને જે ભોગ ધરાવીએ અને ભગવાનને ભોગ ધરાવીને પછી આપણે જે ખાઈએ એને પ્રસાદ કહેવાય. મોટા ભાગના તો ધરાવ્યા પહેલા પણ કે આ પ્રસાદ ભગવાનને ધરાવો. ભગવાનને હંમેશા ભોગ ધરાવીએ, ભગવાન આરોગે, પછી ઇટ બીકમ્સ પ્રસાદ. પણ પ્રસાદ એટલે ઇટ્સ નોટ ધેટ. પણ જ્યારે હું ભગવાનને યાદ કરું, ભગવાનને શરણે જાઉં, સી ઇવન ઓર્ડિનરી તમે મંદિરમાં જ્યારે આરતી થતી હોય તમે જાઓ, એટલી ક્ષણ માટે ત્યાંથી બહાર આવો ત્યાં સુધી મન શાંત થઈ જાય, રાઈટ? મંદિરમાં જાઓ, મુસલમાન મસ્જિદમાં જાય, ક્રિશ્ચિયન ચર્ચમાં જાય, તમે અથવા કોઈ સંતનું પ્રવચન સાંભળ્યું હોય તો એટલીસ્ટ એક ક્ષણ માટે ટેમ્પરરીલી આપણું મન શાંત થાય, એને કહેવાય પ્રસાદ. એટલે મેન્ટલ સિરિનિટી, જે મન શાંત થાય એને કહેવાય મન. સો ભગવાન કહે છે મન પ્રસાદ. રિમેમ્બર, આ છે માનસિક તપ. મન શાંત થાય, મન પ્રસાદ સૌમ્યત્વમ. સૌમ્યત્વ એટલે ચીયરફુલનેસ. ચીયરફુલનેસ ક્યારે આવે? જ્યારે મન આત્મામાં સ્થિત હોય, rather than object emotions and thought, because object emotions and thoughts they always change. એટલે જ્યારે thoughts conducive હોય ત્યારે આઈ એમ હેપી, thoughts angry હોય, jealous હોય etc. આઈ એમ અનહેપી. પણ જ્યારે મન ઈશ્વરમાં જ હોય તો એ મન શાંત અને હેપી હોય. that is why repeat the mantra again and again rather than દુનિયામાં મન પડવું. સો ભગવાન કહે છે મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ. Now you must remember,
આ છે માનસિક કે શારીરિક? સી, શારીરિકમાં ભગવાને મૌન નથી કહ્યું, સ્પીચમાં પણ મૌન નથી કહ્યું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. વાકમાં ભગવાન શું કહે છે? મનમાં મૌન કહ્યું છે. સી, મૌન, વાણીનું મૌન ઇઝ ગુડ. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ, બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વાણીનું મૌન નો રિઝલ્ટ ઇઝ નોટ એઝ ગુડ એઝ મનનું મૌન. વાણીનું મૌન ઘણીવાર બહુ ટ્રબલ કરતું હોય છે, કે હું બોલું નહીં, સામેવાળા સમજે નહીં, 5 વાર પેલે હું એ મારા પર ગુસ્સે થાય, આમ છે તેમ છે, પછી કાગળ આવીને બોલે અને કહું ભાઈ 1 કપ ચા આપો. અલા ભાઈ, સીધું સીધું કહી દીધું હોત કે 1 કપ ચા આપો તો આ 10 મિનિટ બગડી ના હોત, તમે ગુસ્સે ના થતા, મારું બ્લડ પ્રેશર પણ નહીં વધતે. રાઈટ? યુ થિંક ઓફ ઇટ. રાઈટ? એટલે એ મૌન કામનું નહીં. સી, ઘણીવાર સંત મહાપુરુષો મૌન રાખે કારણ કે બધા વિઝિટર્સ અને લોકો બહુ પૂછપાછ કરે, એને બદલે એ લોકોને શાંતિ જોઈતી હોય. ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. પણ મુખ્ય મૌન ઇઝ મનનું મૌન. ઇન અધર વર્ડ્સ, મનમાં જે કન્ટિન્યુઅસ વિચારો આવતા હોય એને બદલે મારું મન, હું કોણ, ઓઈટીમાંથી વિથડ્રો કરી અને ટર્નિંગ ધ માઇન્ડ ટુ ધ લોર્ડ વિધિન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્ર ક્યાંથી આવે છે? મારામાંથી જ આવે છે. એ ચૈતન્ય હું છું, મીનિંગ ટર્નિંગ ધ માઇન્ડ વિધિન. એને કહેવાય મૌન. એની ડેફિનેશન છે મુનેહે ભાવઃ મનનમ. મુનિ, જેની ભાવના, મુનેહે ભાવઃ મનનમ અથવા મૌનમ, એને મૂકાય. જે મુનિ મનનશીલ, જે ભગવાનનું ધ્યાન ધરતો હોય છે, એને કહેવાય મૌન. રિમેમ્બર, ભગવાન કૃષ્ણ મૌન અહીંયા મનનું કે છે. એટલે સૌથી વધારે મહત્વ, અગેન અગેન ઓબ્ઝર્વ યોર માઇન્ડ એન્ડ કેચ ઇટ. કે આ ખાલી ખાલી જાય છે દુનિયા. આઈ કેનોટ ચેન્જ એનીથિંગ. ઠીક છે, બધા વાતો કરતા હોય ત્યારે તમે કઈ વાત કરો, બટ રિમેમ્બર, યુ એન્ડ આઈ કેન ડુ વેરી લિટલ ચેન્જ. રાઈટ? અત્યારે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે, આ છે, તો વોટ કેન યુ એન્ડ આઈ ડુ એઝ ઇન્ડિવિજ્યુઅલ? મન જો એકલા હોય ને એમાં જાય, ઇમિડિયેટલી કે ડ્રોપ ઇટ, ટર્ન ઇટ વિથિન. ધેટ ઇઝ કોલ્ડ મૌનમ. આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહ, કંટ્રોલ over my mind, and through mind all my sense organ, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ઉપર પણ આત્મવિનિગ્રહ. થ્રુ રિમેમ્બર ઓલ ધીસ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. અધરવાઇઝ તો એમને આખી જિંદગી તમે જપ કરો ઓમ નમઃ શિવાય, નથિંગ વિલ હેપન. બટ વન્સ આઈ અન્ડરસ્ટેન્ડ, ધેન ઇટ બીકમ્સ મિનિંગફુલ. પછી ભગવાન કહે છે ભાવ સમશુદ્ધિ ઇતિ એ તત્તપઃ. ભાવ સમશુદ્ધિ. ભાવ સમશુદ્ધિ મીનિંગ, આપણે જે શબ્દો બોલીએ, વર્ડ્સ એન્ડ એક્શન્સ, મેં પેલા નહીં કહ્યું, ઓ યુ આર વેરી વેલકમ, અને ફોન મૂકીને કે ધેટ રાસ્કલ, વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇટ? રાઈટ? ભાવ સમશુદ્ધિ મીનિંગ વોટ? અંતકરણથી ભાવ, જેવી ભાવના એ પ્રમાણે બોલવાનું, અથવા તો ચૂપ રહેવું. પણ જો ભાવની જ શુદ્ધિ ના હોય તો તમે કોઈને કઈ આપો પણ ખરો, જસ્ટ ટુ ગેટ રૂબી, મને શું, મને પજવતો તો એટલે મેં આપ્યું, મને કઈ ઈચ્છા જ નથી, રાઈટ? ધેન ડોન્ટ ગીવ. પણ ભાવના શુદ્ધ હોવી જોઈએ. હું નથી કે ભગવાન કહે છે, રાઈટ, ભાવ સમશુદ્ધિ. આ પણ એક જાતનું તપસ છે, કે કંઈ પણ કરો પણ પહેલા તમારી ભાવના શું છે. જો ભાવના અને જે વર્તન કરો એ વચ્ચે ગેપ હોય તો મેક શ્યોર કે તમારી ભાવના પણ શુદ્ધ હોય, રાધર દેન ઉપરથી વર્તન સારું હોય પણ અંદરથી તો દુઃખ થતું હોય. સો ભાવ સમશુદ્ધિ એથી તપ માનસ ઉચ્યતે. આને માનસિક તપ કહેવાય. શારીરિક, વાચિક અને તામસિક, આ 3. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું એમાં સાત્વિક, રાજસિક અને તામસિક તપ એ ભગવાન કહેશે, અને વિલ કન્ટિન્યુ પછી દાન, અને ધેન ઇટ વિલ કન્ટિન્યુ. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. Hari Om, everyone.